ओम भूर्भुवः स्वः तत्सवितुर्वरेण्यं भर्गो देवस्य धीमहि धियो यो नः प्रचोदयात्। विद्वांसि नुहि वर्धयलं मदेम सतहिमः सुवीराः। विद्वान पुरुषों कर्तव्य है कि तेओ श्रेष्ठ कर्म करे અને બીજા પાસે કરાવે। એનાથી દોષો દૂર થાય છે, બળ, બુદ્ધિ, વિદ્યા તથા ઉંમરમાં વૃદ્ધિ થાય છે। વિદ્વાન કોને કહેવાય? જેમને ભૌતિક સૃષ્ટિ તથા પદાર્થોનું જ્ઞાન હોય, જેઓ માનવ સમાજની જાણકારી રાખતા હોય, જીવન નિર્માણના સિદ્ધાંતોને સમજતા હોય, આત્મવિદ્યા અને બ્રહ્મવિદ્યાથી પરિચિત હોય, તેઓ વિદ્વાન કહેવાય છે। કોઈપણ વસ્તુના સાચા સ્વરૂપને જાણવું એને જ જ્ઞાન કહેવાય છે। વિદ્યા અને અવિદ્યાના તફાવતને જાણનાર વિદ્વાન હોય છે। સંસાર, શરીર વગેરે ક્ષણિક પદાર્થોને જ કાયમી માનવા, જૂઠું બોલવું, ચોરી વગેરે અપવિત્ર કર્મોને પવિત્ર સમજવા, વિષય સેવન વગેરે દુઃખોને સુખરૂપ માનવા, શરીર અને જળ પદાર્થોને ચેતન માનવા એ અવિદ્યા છે। તેનાથી વિપરીત બધા પદાર્થોની વાસ્તવિકતા, મૂળ ભાવનાના યથાર્થ સ્વરૂપનું ભાન હોવું એ જ વિદ્યા છે। વિદ્યા અને જ્ઞાનનો સામાન્ય અર્થ ભાષાઓ, સામાજિક જ્ઞાન અને વિજ્ઞાન સંબંધી વિષયો છે। તેનો વિશેષ અભિપ્રાય આત્મવિદ્યા, બ્રહ્મવિદ્યા અને સમાધિ દ્વારા જળ તથા ચેતનના જ્ઞાન સાથે છે। જ્ઞાનનો અભિપ્રાય એ સૂત્ર અથવા વાક્ય સાથે પણ છે, જેના કારણે મનુષ્યના પતિત જીવનનો ઉદ્ધાર થઈ જાય અથવા સૂતેલો આત્મા જાગી ઉઠે છે। વિદ્યા ધન જ બધા ધનોમાં સર્વશ્રેષ્ઠ છે। વિદ્યા અને જ્ઞાનથી પરિપૂર્ણ માણસ જ વિદ્વાન કહેવાય છે। તપ આપણા પાપોનો નાશ કરી નાખે છે અને વિદ્યા દ્વારા અમૃત પદ પ્રાપ્ત થાય છે। આવા જ્ઞાની અને વિદ્વાન માણસોના સંપર્કથી હંમેશા મનુષ્યમાં દાનશીલતા તથા અહિંસાની ભાવનાની અને જ્ઞાનની વૃદ્ધિ થાય છે। સત્સંગ હંમેશા મનુષ્યનો ઉદ્ધાર કરે છે। સત્સંગથી મોટામાં મોટા પતિત માણસોએ પણ નરકીય જીવનમાંથી ઊંચા ઉઠીને સ્વર્ગીય જીવન પ્રાપ્ત કર્યા છે। મહાપુરુષોના જીવન આવા ઉદાહરણોથી ભરપૂર છે। અંગુલીમાલ અને આમ્રપાલીનું જીવન મહાત્મા બુદ્ધના સંગથી કેવી રીતે બદલાઈ ગયું એ આપણે જાણીએ છીએ। મહર્ષિ વાલ્મીકીનું પૂર્વજીવન પાપમય હતું, પરંતુ સત્સંગે તેમને એટલા ઉચ્ચ સ્તરના બનાવી દીધા કે ભગવાન રામે પણ દેવી સીતાને રહેવા માટે એમનો જ આશ્રમ પસંદ કર્યો। શ્રેષ્ઠ અને વિદ્વાન વ્યક્તિઓનું કર્તવ્ય છે કે તેઓ પોતે મેળવેલા જ્ઞાનનો ઉપયોગ ફક્ત પોતાની સ્વાર્થ પૂર્તિ માટે જ ન કરે, પરંતુ પોતાના સંપર્કમાં આવનારા બધા લોકોને તેનો લાભ આપે। જ્ઞાન આપવાથી ઘટતું નથી, વધે જ છે। તેનાથી બંનેને લાભ થાય છે। દુર્ગુણોનો નાશ અને સદગુણોની વૃદ્ધિ, લોકોની વિવેક બુદ્ધિ જાગૃત થાય છે, જેનાથી વિદ્યા અને બળ વધે છે તથા મનુષ્ય સત્કર્મ કરતાં કરતાં દીર્ઘાયુને પ્રાપ્ત કરે છે। જે માણસ પોતાના જ્ઞાન અને અનુભવનો લાભ બીજાઓને આપવામાં કંજુસાઈ કરે છે, તે પશુ સમાન જ છે। તેનું સંચિત જ્ઞાન તેના પોતાના જ કામમાં આવતું નથી અને ધીરે ધીરે પ્રખરતા નષ્ટ કરી જાય છે। જે જ્ઞાન પ્રાપ્ત કર્યું છે તેનો આખા સમાજને લાભ આપવો તે મનુષ્યનો ધર્મ છે। ચરિત્રવાન વિદ્વાનોનું આ જ કર્તવ્ય છે। બોલીએ સદગુરુ ભગવાનનો જય, આજ કા આનંદનો જય, આદ્ય શક્તિમાં ગાયત્રી માતનો જય, પોતપોતાના માતા પિતાનો જય, માં કુળદેવી માતનો જય। ઓમ ગમ ગણપતે નમઃ, પાર્વતી પતયે હર હર મહાદેવ હર।